આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ખેડૂત નેતા રાજુ કરપડા ફરી એક વખત પોતાના આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે। ફરી એક વખત લોકો સાથે તેઓ ડીડીઓની ઓફિસે પહોંચી ગયા હતા, લોકો માટે રજૂઆત કરી છે, પણ આ વખતે જે ડીડીઓ છે તે બેશરમ થઈને જવાબ આપે છે। હવે શું મુદ્દો છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ભાજપ સરકાર એવું કહે છે કે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય એ માટે તમામ લોકોને જેમની પાસે ઘર નથી એમને ઘર આપવામાં આવે। તો જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જે સરકારી જમીન હોય છે એમાં પ્લોટની જે વહેંચણી કરવામાં આવે છે કે આટલા પ્લોટ છે, આટલા લોકોને આપવાના છે કે જેમની પાસે ઘર નથી, એવા તમામ લોકોને જ્યારે પ્લોટની વહેંચણી કરવાની હોય છે। અને જે ચુડા તાલુકાના સોંઠા ગામે ક્યાંક એવું સામે આવ્યું છે કે ભાજપના નેતાઓએ ગરીબોના પ્લોટ છે તે પડાવી પાડ્યા છે। આ સાથે જ ગ્રામ પંચાયત દ્વારા જે સરકારી જમીન ઉપર જે 71 પ્લોટ બનાવવામાં આવ્યા હતા એમાં ભાજપ સાથે મળેલા લોકોએ ક્યાંક અંદરો અંદર 47 પ્લોટની હરાજી કરી નાખી અને પોતાની રીતે જ ભાવ નક્કી કરી નાખ્યા અને પાણીના ભાવે પ્લોટની વહેંચણી પણ કરી નાખી। ગામના સરપંચ, ભાજપના તાલુકા પ્રમુખ અને તલાટીએ સાથે મળી જેટલા પણ ઘર વિહોણા લોકો હતા એમને મફત પ્લોટ આપવાનો જ્યારે હુકમ કરવામાં આવ્યો હતો, એમ છતાં પ્લોટ આપવામાં નથી આવ્યા અને જે સરપંચ છે એમણે પોતાના પરિવારને 14 પ્લોટ મફતના ભાવે આપી દીધા। તેવી એક જ્યારે આ ઘટના સામે આવી અને એ જ બાબતે જે રાજુ કરપડા છે તે ડીડીઓની ઓફિસે પણ ઘસી પડ્યા અને ડીડીઓ છે તેમને પણ ક્યાંક આખી સ્પષ્ટતા કરી છે કે જે આ મુદ્દો છે તો કેવી રીતે આ બની શકે છે, પરંતુ જે આ ડીડીઓ છે બેશરમથી ક્યાંક જવાબ આપી રહ્યા છે કે તમે અમને હુકમ ના કરી શકો કે અમારે કેટલા દિવસની અંદર તમારી વાત સાંભળવાની છે, તમને જવાબ આપવાનો છે। આ મેડમને પણ એ જ કહેવાનું છે કે તમને જે હોદ્દા ઉપર બેસાડ્યા છે, જે ખુરશી ઉપર બેસાડ્યા છે, ખાલી અધિકારી તરીકે નથી બેસાડ્યા, કામ કરવા માટે બેસાડ્યા છે। અત્યારે એક નેતા આવ્યા છે, જો કાલે લોકો આવશે તો તમારે એ જ સમયે એમને જવાબ આપવો પડશે। પછી તમે એવું રટણ નહીં કરી શકો કે 15 દિવસ પછી અમે તમને જવાબ આપીશું, અમે આટલા જ સમયની અંદર કોઈને જવાબ આપવા માટે બંધાયેલા નથી। સૌથી પહેલા તો જે ડીડીઓ સાહેબે જે જવાબ આપ્યો છે આ તમામ લોકોને એ સાંભળીએ। બિલકુલ નહીં, તમે એમ જ કહો છો કે આટલા દિવસમાં પૂરું કરી। એ તો તમે સડલાવાળા ભ્રષ્ટાચારની હાલે 6 મહિનાથી તપાસ અમે ક્યાં કીધું પૂરી કરી દો। અમે તમને કીધું, તમને અમે એ કીધું 15 દિવસમાં તમે અમને કહેજો કે આટલે તપાસ પહોંચી છે, આટલું પરિણામ મળ્યું છે। અમે એવું નથી કીધું 15 દિવસમાં તપાસ પૂરી કરી દો। તમારે 15 દિવસે અમારી રજૂઆતને લઈને 15 દિવસે કહેવું તો પડશે ને 15 દિવસે આટલી તપાસ પહોંચી છે। હવે એમાં બી તમે એવું કહો કે 1 મહિને આવજો। તપાસે હું કોઈ નીચેના અધિકારીને આપીશ, એ મને એની પાસેથી બ્રીફ લઈને તમને તો એ જ તો વાત કરીએ છીએ કે 15 દિવસે તમે અમને કહેજો કે અહીંથી આપણે લીંબડી પહોંચવાનું છે કે અમે કેટલે પહોંચ્યા છીએ, તો વઢવાણ વેટા છે એ તો અમને ખબર પડે ને। અમારી વાત જ એ છે। બાકી તો બધી યોજનાઓ આપણે જોઈએ જ છીએ જિલ્લામાં શું થાય છે। વ્યક્તિગત નથી આવતા એનો મતલબ એવો નથી કે અમારી વાતને કોઈ અવગણના કરશે। તમે 15 દિવસમાં અમને શું થયું છે, કેટલે તપાસ પહોંચીશ કહેવાના હોય તો ઠીક છે। તમે કહેતા હોય કે અમે 15 દિવસે નહીં જ કહીએ, આટલા બધા અરજદારો રજૂઆત કરવા આવ્યા, પૂર્વ સરપંચ આવ્યા, તમે કહો હું 15 દિવસે તમને અપડેટ નહીં આપું, તો મતલબ શું છે રજૂઆતનો અમારો? તમે કહો 15 દિવસે અપડેટ આપશું, જ્યાં પણ તપાસ પહોંચી તમને કહેશું। આટલી જ માંગણી છે અમારી। અમે અમારા 10 તારીખ આપણે 9 તારીખ આપણે 5 તારીખે 2 મહિના જેવા મળવા આવ્યા 9 તારીખે અમે આવ્યા હતા। તામનો એ અમને એક પણ લેટર કે કઈ મળ્યું નથી। હવે હું શું સાથે ભાઈ 4 તારીખે હરાજી થઈ, 5 તારીખે અમે પહેલી એમાં કાંઈ આની અંદર નહીં હોય, પણ જે તાલુકા પંચાયત છે ને આખેથી તાલુકા પંચાયતમાંથી નહીં, અમે દરેક જગ્યાએ રજૂઆત કરી, એક પણ ટપાલ અમારી પાસે નથી। હવે જે રીતે આખું ઘર્ષણ સર્જાયું અને જ્યારે આખો મુદ્દો લઈને જે રાજુ કરપડા છે ડીડીઓની ઓફિસે પહોંચ્યા હતા ત્યારે તેમની ઉગ્ર શૈલીમાં જે રજૂઆત સામે આવી છે એ પણ સાંભળી અને આખો મુદ્દો તેઓ કઈ રીતે લોકો સમક્ષ મૂકી રહ્યા છે અને જ્યારે 15 દિવસની માંગ કરવામાં આવી છે, તલાટીએ કહી દીધું છે કે 15 દિવસની અંદર હવે તપાસ કરીશું અને એ પછી શું થવાનું છે તે પણ સાંભળીએ। આજે ચુડા તાલુકાના સોંઠા ગામે જે પ્લોટ વહેંચણીમાં જે ગેરરીતિ થઈ, ભારતીય જનતા પાર્ટીના એક હોદ્દેદારે પોતાના પરિવારને પ્લોટ વહેંચી દીધા। જે ખરેખર એવા 20 લોકો ગામમાં હતા જેને ઘરનું ઘર નથી, એવા લોકોને હુકમ થયેલો હતો કે એ લોકોને ઘરનું ઘર મળવું જોઈએ। ત્યારે પણ નિયમ કરવામાં આવે પ્લોટ ત્યારે આ લોકોને પ્રાયોરિટીના ધોરણેથી ઘરનું ઘર આપવું જોઈએ। આ હુકમ થયેલો હતો, તેમ છતાંય સોંઠા ગામમાં 71માંથી 14 પ્લોટ માત્ર ને માત્ર એક પરિવારને આપવામાં આવ્યા। બાકીના જે પ્લોટ હતા ટોટલ એવા 45 પ્લોટ છે જે એક કરતા વધારે ઘર ધરાવતા લોકો છે એમને પ્લોટ આપવામાં આવ્યા,
જેની પાસે 2-5 એકર કરતા વધારે જમીન છે એવા લોકોને પ્લોટ આપી દેવામાં આવ્યા. ક્યાંક ને ક્યાંક જાહેરમાં હરરાજી થવાની જગ્યાએ એક રૂમમાં બેસી તલાટી સાથે મળી ગામના જે હોદ્દેદાર, ભારતીય જનતા પાર્ટીના તાલુકાના હોદ્દેદારની ભલામણથી માત્ર એક રૂમમાં બેસી અને જે લોકો એમના મળતિયાઓ હતા એને પ્લોટ પધરાવી દેવામાં આવ્યા છે. આજે આ ગામના લોકો છે, જેમાં દલિત સમાજના છે, માલધારી સમાજના છે, જેમાં કોળી સમાજના છે, જેમાં દેવી પૂજક સમાજના લોકો છે. આ લોકોની ફરિયાદ છે જેને પોતાને ઘર નથી, ગામમાં પ્લોટ નથી, 1 વીઘો જમીન નથી, ખરેખર મળવાપાત્ર પ્લોટ આ લોકોના હતા. આજે દુઃખ સાથે કહેવું પડે ભારતીય જનતા પાર્ટીના જે મળતિયાઓ છે ગામના સરપંચને સાથે રાખીને પોતાના પરિવારને પ્લોટ પધરાવી દીધા છે. ત્યારે આજે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા આવેલા. ડીડીઓ સાહેબે 15 દિવસનો સમય માંગ્યો છે. 15 દિવસમાં કંઈક પરિણામ મળશે. 15 દિવસમાં અમે તપાસ કરાવી લઈશું. આવનાર સમયમાં અગર જો ડીડીઓ સાહેબ પણ એની છત્રછાયા નીચે આવા ભ્રષ્ટાચારીઓને ઉછેરવાનું કામ કરશે તો આ ઘર વિહોણા લોકો આવનાર સમયમાં ડીડીઓ ઓફિસમાં પોતાના પરિવાર સાથે આવીને રહેણાંક કરશે. 15 દિવસમાં અમે જોઈએ છીએ શું તપાસ થાય છે. જો તપાસમાં ક્યાંક ઠાગા ઠૈયા થાય તો સોંઠા ગામમાં ઘર વિહોણા લોકો ડીડીઓ ઓફિસમાં આવી અને પરિવાર સાથે અહીંયા રહેણાંક કરશે. આભાર. મેડમ, રજૂઆત કોઈ પણ ઓફિસમાં 2 પ્રકારની થાય. એક લેખિત બી થાય, બીજી મૌખિક બી થાય. એક જે અધિકારીઓને ટેવ પડી છે ને કે લેખિત રજૂઆત આપો એના અનુસંધાને થશે. નિયમ તો એ કહે છે કે મૌખિક રજૂઆત રાજુ કરપડા કરશે. રાજુ કરપડાને લખતા નથી આવડતું, મૌખિક રજૂઆત કરે. તમે તમારા પીએને સાથે રાખીને એ ફરિયાદ લખવાની હોય. આજે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ અમે મૌખિક રજૂઆત જ કરીએ છીએ. રજૂઆત લેખિત હશે કે મૌખિક હશે, તમારે તો ફરિયાદ સાંભળવાની છે. તમને એવું લાગતું હોય કે આ લેખિતમાં નથી લાવ્યા, તમારે માણસ રાખીને લખાવી લેવાની છે, સહી કરાવી લ્યો. આમાં નથી, અભણ છે તો અંગૂઠો મરાવી દો. અમારી ફરિયાદ જે છે તમને કરી દીધી, એ જ મુજબની રજૂઆત આ તમને કરે છે. હજુ કઈ ઘટતું હોય તો એ તમને નંબર એમનો આપતા જાય છે, એને તમે ફોન કરીને પુરાવા માંગી લેજો. નંબર લખો ભાઈ ઉપર. જો તમે આપવા માંગતા હો તો આપી દો. તમે અમને સમય મહિનાનો કહો, એ અમને મંજૂર નથી. તમે 15 દિવસમાં તપાસ કરવાના હોય તો ઠીક છે, ન કરવાના હોય તો અમે બેઠીએ છીએ. અમે સાંજે અમારા પરિવારને લઈને આવશું. અમે તમને રિક્વેસ્ટ કરીએ, આટલા બધા પુરાવા તમને આપ્યા, તેમ છતાંય તમે એવું કહેશો તપાસમાં મહિનો થશે. આ તો કેવી વાત થઈ? જવાબ તો આપો પણ તમે મને. તમે પહેલા તો તમે જ સંતોષકારક જવાબ નથી આપતા મેડમ, તો શું કરશું? તમે તો સંતોષકારક. હવે ફરિયાદ ડીડીઓ કરવા આવીએ, ડીડીઓ પાસેથી જો લોકો નિરાશ થઈ જાય ને તો મને એવું લાગે કે આ ખુરશીમાં બેઠેલા વ્યક્તિ માટે આનાથી શરમજનક બાબત બીજી કાંઈ ના હોય. બાકી તો બધી યોજનાઓ આપણે જોઈએ જ છીએ જિલ્લામાં શું થાય છે. વ્યક્તિગત નથી આવતા એનો મતલબ એવો નથી કે અમારી વાતને કોઈ અવગણના કરશે. તમે 15 દિવસમાં અમને શું થયું છે, કેટલે તપાસ પહોંચીશ કહેવાના હોય તો ઠીક છે. તમે કહેતા હોય કે અમે 15 દિવસે નહીં જ કહીએ. આટલા બધા અરજદારો રજૂઆત કરવા આવ્યા, પૂર્વ સરપંચ આવ્યા, તમે કહો હું 15 દિવસે તમને અપડેટ નહીં આપું તો મતલબ શું છે રજૂઆતનો અમારો? તમે કહો 15 દિવસે અપડેટ આપશું, જ્યાં પણ તપાસ પહોંચીશ તમને કહેશું. આટલી જ માંગણી છે અમારી. અને અમારા 10 તારીખ આપણે 9 તારીખ આપણે 5 તારીખે બેનના કહેવાય મળવા આવ્યા. 9 તારીખે 9 તારીખે અમે આવ્યા. તામનો એ અમને એક પણ લેટર કે કઈ મળ્યું નથી. કોઈ ક્યાંય ભાઈ, કાંઈ હું શું સાથે ભાઈ? 4 તારીખે હરાજી થઈ, 5 તારીખે અમે પહેલી એમાં કાંઈ આની અંદર નહીં હોય, પણ જે તાલુકા પંચાયત છે એ આખેથી તાલુકા પંચાયતમાંથી નહીં, અમે દરેક જગ્યાએ રજૂઆત કરી, એક પણ ટપાલ અમારી પાસે નથી. 14 પ્લોટ 71 માંથી 45 પ્લોટ જેના 1 કરતા વધારે ઘર છે, જેને ખેતીવાડીની જમીન 50 વીઘા કરતા વધારે જમીન છે, એવા લોકોને પ્લોટ આપી દેવામાં આવ્યા. બિચારા ગરીબ છે, જેને ઘરનું ઘર નથી. કેટલા લોકો છે? ઊંચી આંગળી કરો. તમે બધા અત્યારે ઝૂંપડીમાં રહ્યો છો. આ લોકો ઝૂંપડી કરીને રહે છે. આ લોકો ઝૂંપડી કરીને રહે છે. એના નામે 1 વીઘો જમીન નથી, જેના ઘરમાં પંખો નથી, એવા લોકો આજે પ્લોટ થી વિહોણા છે, એને પ્લોટ નથી મળ્યો. અને જે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા લોકો જે છે એને 1 કરતા વધારે ઘર, 50-50 વીઘા જમીન છે, મોટર કાર છે, એને અત્યારે પ્લોટ મળે છે. ત્યાં જાહેરમાં હરાજી થવી જોઈએ કે નહીં, હું તમને પૂછું છું. નિયમ થયેલા પ્લોટ હોય જાહેરમાં હરાજી થાય કે ન થાય? થવી જોઈએ ને. તો થઈ નથી, એના પર કાર્યવાહી કરશો તમે? કહીએ છીએ તમને. આજે 71 પ્લોટ પડ્યા, એમાંથી 47 પ્લોટ લિસ્ટ આ લોકોને મળ્યું, 47 પ્લોટ નું વેચાણ થઈ ગયું.
ખરેખર નિયમ મુજબ વેચાણ કરવામાં હરરાજી કરવાની હતી જાહેરમાં હરરાજી કરવામાં નથી આવી. આ ગામ લોકો એના સાક્ષી છે અને ગામ લોકો આજે ફરિયાદ કરવા આવ્યા છે કે ઓફિસમાં બેસી 4 દિવાલની વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને 47 પ્લોટનો સોદો એના પરિવાર માટે કરી નાખ્યો જે ભાજપ સાથે જોડાયેલા હતા. બીજી વાત તમને કરું કે એમાંથી 45 લોકો એવા છે જેને એક કરતા વધારે ઘર એ જ ગામમાં છે, એ જ લોકો પાસે અત્યારે પ્લોટ મળ્યા. આ ભાઈ વાળા છે, આ સરપંચ જે છે એ વાળાભાઈ છે, એના આખા પરિવારને આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 પ્લોટ એના પરિવારને મળ્યા, જેનો પેઢી આંબો ગામના લોકો અહીંયા લઈને આવ્યા છે. આ એનો પેઢી આંબો છે. એના ભાઈઓના દીકરા, એના પોતાના દીકરા, એના પરિવારના, એના ભાઈઓ, આ બધા થઈને 47 માંથી 14 પ્લોટ સરપંચ જે ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પ્રમુખ છે એના પરિવારને મળ્યા, જેના ગામમાં એક કરતા વધારે ઘર છે. આવા 45 લોકો છે જેના એક કરતા વધારે ઘર છે, તેમ છતાંય આજે આ ગરીબોને પ્લોટ આપવામાં નથી આવ્યા. પ્લોટ આપવામાં આવ્યા પેલા લોકો જે ભાજપ સાથે મળેલા હતા. અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે. રજૂઆત એ છે એક ડીડીઓ તરીકે કે જો આ જ સિસ્ટમ ચાલશે, તમે ચાર્જ સંભાળ્યો પછી મારે ન કહેવું પડે પણ આજે દુઃખ સાથે કહું છું, સડલા ગામમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી. અરજદાર છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાય છે, એક ઇંચ કામ નથી થયું, 5 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, હજુ સુધી કાર્યવાહી નથી થઈ. કોણ રોકે છે? આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો હતો, જિલ્લા પંચાયત પ્રમુખનું કામ છે, એને જ આપેલી ગ્રાન્ટ છે 5 લાખની. મતલબ ક્યાંક ને ક્યાંક સાફ છે. જેવી રીતે બચુભાઈ ખાબડમાં વહીવટ એનો દીકરો કરતો હતો, અહીંયા સડલા ગામના સરપંચે ગ્રાન્ટ લૂંટી છે. જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતમાંથી ગ્રાન્ટ ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત પ્રમુખ, ટીડીઓ, તલાટી, સરપંચ બધા સાથે મળીને કૌભાંડ કર્યા કરશે, ભ્રષ્ટાચાર કર્યા કરશે. દુઃખ સાથે કહીએ છીએ કે તમને આ ફરિયાદો મળે છે, નિરાકરણ આવતું નથી. તમારા ક્યાંક હાથ બંધાયેલા હોય તો અમને કહો, અમારી આ મર્યાદા છે. દરેક ગામની આ સિસ્ટમ ચાલુ થઈશ મેડમ. દરેક ગામમાં, મૂળે તાલુકામાં ભ્રષ્ટાચારની અરજીઓ કેટલી આવે છે? પેલો 6 મહિનાથી અરજદાર ધક્કા થાય. અરજદારે ઓન પેપર બતાવ્યું છે, સ્થળ પર જોઈ શકાય કે જે 5 લાખ રૂપિયાનું કામ બતાવવામાં આવ્યું, કમ્પ્લીશન સર્ટિફિકેટ એન્જિનિયરે આપી દીધું. 1 ઇંચ કામ નથી થયું, 1 ઇંચ. અને ભૂગર્ભ ગટર અહીંયા બતાવવામાં આવી, એના ફોટા ક્યાંકથી લઈ આવવામાં આવ્યા, ભૂગર્ભ ગટર કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું, એનો બિલ પણ પાસ થઈ ગયું. આની ભાગ બટાઈ ક્યાં સુધી જાય છે? હું એઝ એ ડીડીઓ તરીકે તમને પૂછું છું. શરમજનક બાબત છે આ બધા માટે. વિપક્ષમાં બેઠા છીએ, અમારા માટે શરમજનક બાબત છે અને તમારા માટે તો ખાસ. તમારી અંડરમાં આ બધા કામ થાય છે અને બધા કામમાં કૌભાંડ થાય છે. આજે આ સોંઠા ગામના લોકો આવ્યા છે મેડમ, જે સરપંચ છે, ગામના આગેવાનો છે, રજૂઆત કરશે. હું રિક્વેસ્ટ કરું છું કે આ ઓફિસમાં અમારે ધરણા પર બેસી અને આ તંત્રને નગ્ન ન કરવું પડે ને, આ ધ્યાન રાખજો પ્લીઝ. અમારા મારફતે વિનંતી કરીએ છીએ. અધિકારી પર અમને કોઈ આક્ષેપ કરવાનો શોખ નથી, પણ તલાટીઓ ભાજપના નેતાઓના ખોળે બેસે છે ને એને આ ધંધા બંધ કરાવવાનું કહેજો. એક તો ગામમાં હાજર નથી રહેતા, ગામમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થાય છે ને એમાં તલાટીઓ સામેલ હોય છે. અમે પહેલા કહેતા હજુ કહીએ છીએ કે ભૂતકાળ ભૂલી જશે, તલાટી ભૂલી જાય અને એજે આ ખુરશી પર બેઠેલા અધિકારી ભૂલી જાય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અથવા તો કોઈ ધારાસભ્ય બે તમારી બાજુમાં બેઠા હોય એટલે એનો મતલબ એવો નથી કે અધિકારીઓને બચાવી લે છે. અધિકારીઓની રિસ્પેક્ટ કરશું, પણ જો ગરીબોને ઝૂંપડા ઉપર અધિકારીઓ જશે તો અધિકારીઓની ઇજ્જત લેતા અમને આવડે છે. વિનંતી કરવા વારંવાર નહીં આવીએ, એક હદ હોય. પછી તમે મને એ કહો સડલા વાળી ભ્રષ્ટાચાર વાળું જે હતું એમાં કેટલે પહોંચ્યું, આની વિગતો અમે તમને આપતા જઈએ છીએ. તમે મને એ કહો કેટલા દિવસ? તમને લાગે 20 દિવસ? તો અમે 20 દિવસ રાહ જોવા તૈયાર છીએ. તમે જે ટાઈમ આપો એ ટાઈમે અમે ફરીવાર આવશું. શું તપાસ થઈ છે એ તમારે અમને એ દિવસે કહેવી પડશે. એ જે એક રજૂઆત કરતા તરીકે પૂર્વ સરપંચ છે, ગામના લોકો ભેગા છે. બરાબર, અમારી વાત તમને ખોટી લાગતી હોય કે કાયદાની બહાર રહીને અમે વાત કરતા હોય, તમને કહો અમારું ધ્યાન દોરો. એવી કોઈ વાત નથી, વાત જ નથી. બધા નિયમોનો નેવે મૂકી અને ગામનો સરપંચ તલાટી કાર્યવાહી કરી નાખશે. તમારો બી ડર નથી, ટીડીઓ નો ડર નથી, જિલ્લા વિકાસ અધિકારીનો ડર નથી, કલેક્ટરનો ડર નથી. કાં તો તમે એમને સાવરો છો અને કાં તો એ તમારું ગાંઠતા નથી. આ બેમાંથી એક વાત છે. આટલા બધા નિયમોનો ભંગ કરી અને આવી રીતે એક પરિવારને આખા ગામના પ્લોટ આપી દેવાના, કાંઈક તો છે. કાં તો તમારા કયામાં નથી, તમારો ડર નથી, અને કાં તો એમાં તમે ભેગા છો, કાં તો એને તમે સાવરો છો. કેટલા દિવસમાં તમને રજૂઆત જે તમને જોઈએ અમે આપી દઈએ, પુરાવા આપીએ. તમે રજૂઆતના દિવસો કહો અમને, કેટલા દિવસમાં આનું નિરાકરણ આવશે, કેટલા દિવસમાં તપાસ કરશો. અને તપાસ થશે એમાં પુરાવા આપવાની તૈયારી સંપૂર્ણ અમારી છે.
કાર્યવાહી જે થાય અમારે પરિણામ પણ જોઈએ છે ને કાર્યવાહી બી જોઈએ છે. જે લોકોને ખોટી રીતે પ્લોટ આપ્યા છે એ તો તમે માનો છો ને કે ગામમાં એક કરતા વધારે ઘર હોય, જેને ખેતીની જમીન 50 વીઘા હોય, આ વ્યક્તિને પ્લોટ મળવા પાત્ર નથી. આવું તો માનો છો ને? આ તો પાડો, એક મિનિટ, આ તો પાડો, આ કે ના તો કયો. અને જો જાહેર હરાજીનો મતલબ જે એની શરતો હોય હા. એ શરતો મુજબ ઓકે, જે વધુ બોલે હા, હા, એને હા. પ્લોટ મળે. પણ એ હરાજી એક નહીં, second. બે- જો આ હરાજીમાં હું અંદર શામેલ નથી, આ સત્તા નીચે છે, હમ, બરાબર? હમ. એટલે શું શરતો એટલે એક છે, મિનિટ, શું નહીં? ગ્રામ પંચાયતની અંડરમાં હરાજી થાય? ગ્રામ પંચાયત ડીડીઓ ની અંડરમાં આવે કે ના આવે? ગ્રામ પંચાયતને પોતાના સ્વતંત્ર અધિકાર અરે ગ્રામ છે. પંચાયતમાં ગોટાળો કરશે તેની ફરિયાદ કોને કરશું? આવે એ રીતે આવે, પણ એને પણ એ તો હું કહું છું, સ્વતંત્ર અરે અધિકારો ધરાવે છે. આજે કોન્સ્ટેબલ સ્વતંત્ર અધિકાર ધરાવે છે, પણ નહીં. કોન્સ્ટેબલ પૈસા લેશે તો એસપી ને જ રજૂઆત કરશું ને. એઝ એ ડીડીઓ બરાબર તરીકે છે. ગ્રામ પંચાયતમાં કાંઈ થશે તો રજૂઆત તમને જ આ કરશું. તો ખરો ને, તમને એની ક્યાં ના પાડી? બરાબર છે. કાર્યવાહી બી તમારે જ કરવી પડશે. તમે કહો હું કાર્યવાહી ન કરી શકું, બીજી ઓફિસ, અમને એડ્રેસ આપો, બીજી ઓફિસે જઈએ. એવી કોઈ વાત જ નથી. તો અમારી વાત એ છે કે એને જાહેરમાં હરાજી નથી કરી, પહેલો આક્ષેપ આ છે. તો આ ખરીદી થઈને જે હરાજી થઈ એ બોગસ ગણાય કે ન ગણાય? જો એને જાહેરમાં ન કરી હોય તો તમે આપો તો ખરા મને રજૂઆત. મને આ કરે ના તો કહો. અમે આપીએ છીએ, પુરાવા આપશું, બધા પુરાવા આપશું, બધા પુરાવા આપશું. તમે મને એટલું કહો કે એક રૂમમાં બેસીને જો આ વ્યક્તિએ પ્લોટ વેચી દીધા હોય તો ગેરરીતિ થઈ છે કે નથી થઈ? આ તો થઈ જાય. બરાબર છે. એના પુરાવા અમે આપશું, ગામના લોકોને કહીશું. ગામના લોકો, આજે આ ગામના લોકો આવ્યા છે, બરાબર છે. ઢોલ વગાડીને ગ્રામ સભા ભરીને હરાજી કરી છે. તમને કેટલા દિવસે ખબર પડી કે હરાજી થઈ ગઈ? પછી અમને ખબર પડી છે, તે સિવાય અમને ખબર નથી પડી. હવે જે રીતે આ મામલો સામે આવ્યો છે એમાં એ જોવાનું છે કે ભાજપ સરકાર એક તરફ કહી રહી છે કે ઘરના ઘરનું સ્વપ્ન તમામ લોકોને હોવું જોઈએ, તમામ લોકોને ઘર મળવું જોઈએ, પરંતુ પોતાના જ મળતિયાઓ છે તે ક્યાંક ને ક્યાંક પાણીના ભાવે આ રીતે પ્લોટ પચાવી પાડે છે અને લોકો એ જ રીતે ઘર વિહોણા બની રહે છે. પરંતુ હવે આવનાર સમયમાં પણ જો ક્યાંય રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવે તો બાળકો સાથે આ તમામ પરિવારો છે તે ડીડીઓ ઓફિસ આવી પહોંચશે. અમારા અહેવાલને લઈને અને જે રીતે રાજુ કરપડાએ આ મામલો સામે ક્યાંક રાખ્યો છે, હવે આગળ શું થાય છે તે પણ જોવાનું છે. નમસ્કાર.